હેલો લા ચો હોય પૈસા હાલ હવારનું કે પેશન્ટ આવ્યું નહીં ચોથી પૈસા હાલો તમને કીધું તમે હવે ના તમે પાછા હાલ છો સાચી વાત હે ના તો વધો નહીં હું આવશે તમને ફોન કરું બરાબર સારું હા વધો નહીં પેશન્ટ હવારનું આવતું નથી મારો દવા હોય બગડસી પડી મંદી હેડે છે થોડી તો અમે સારી દવા કરે એટલે પેશન્ટ ના જ આવે ખબર છે તો હા સારી દવા કરે કોઈ આવતું નથી જે લૂંટતા હોય એ વધારે જોઈએ છે એટલે આ મુર્ગો આવે જ છે તમને ફગતો આવો બેહો હોય બેહો શું થાય છે પેટમાં દુખે છે કોદમાં ખાલે આ શું આવું ઓનાજ તમે શું ખાધું છે શું થાય પેટમાં બધી ડિટેલ મારામાં ડેટા ટ્રાન્સફર થઈ જાય હમણાં એવું તમે હે ને બટાકા ગાજેલા લાગે છે બટાકા ખાતો પણ આવું હોય તો ઘણે નથી હા ઘણી મળી શાક ભાજી હા બટાકા જ મળી ખાવા તમને બટાકા સસ્તું હોજી ખાવા નાખો દાડી એ તો વાત છે ડોક્ટર સાહેબ ઘણું ખાવાનું દૂધી છે ફુલાવર છે કોબીજ છે ગિલોડી છે ભેડા રેગડો એવું ખાવાનું આવું પડી ગયેલું ખવડાતું છે ગાધું હેડો મટી જાય ઉભા આપણે હવે હુરો અંજી ચાલુ પડશે ઓય ઓમ ભરીને હુરો આમાં માથું રાખો ઈ યાદ નહીં હા હવે માથું રાખો પીને પગ કરો ના ખાવાનું ખા કરો છો સસ્તું ના હોવાનું કજી હાથો નહીં હાલો હાથે નહીં હલાય તો પહેલે લુકે ડાયરેક્ટ લઈ જાય તો અંજી સર ચોઈ ગયું આ રહ્યું બારો ઓછો બંગર છો ઉભા રાખડે હા મટી જાય ઓ બાપ અંજી છે ને હોય વળી જી હાડકા એકલા છે તમારે તો હા ઉભા બેઠા દીધો પથારી નહીં બાપુ ની હુઈ રહ્યા છો બેઠો તમે હું આર્યા હુઈ દેવાનું હોય ઝાઝા હુરવાથી શરીરમાં તકલીફ થાય ખબર છે હું તને દવા આલું રી હાલો દવા આ છે જડીબુટી આયુર્વેદિક છે કુદરતી દવા હે ઓને ઉકાળી પાણી પીવાનું થોડું મેઠું નોશીન કેટલું મેઠું થોડું એટલે હાવ થોડું નહીં મુઠ્ઠી ભરી જોવે મુઠ્ઠી ભરી મેઠું અને આ ઉકાળી અને પગના તળિયે બોજી દેજો હા તમારે પેટમાં દુખે છે ને તો પેસુટી બોજી દેજો ના સોડી ઉકાળી પીવાના છે તમારે હોવે અને જો તોય ના મટે તો મરસાનો મેઠાનો અને હળદરનો દોહાડો કરી તગારામ લેવાનો પછી નાક નાખવાનું મોય અડધો કલાક સુધી મટી જાય તો નાખ હળો પૈસા આશું લાવો પૈસા ફોન પે કરો ના હોય તો હા ફોન પે કરું કેટલા નાખું 630 રૂપિયા નાખો 630 રૂપિયા એટલા બધા દવા ભાઈ હેવી કરી છે ને અમે યાર માલિશ કરવાના 200 રૂપિયા લઈ લઉં ખાલી હવે ઓચેમ નીકળી જાય ડાયરેક્ટ હા થઈ જાય રેડી હેડો મારા બેટા બટાકા ખાઈ જોઈએ ઘણી શાકભાજી છે સસ્તું હો ગયું છે ચલો એક મુર્ગો તો મળ્યો હમણાં આવશે ફીર કાઢો કોમ થઈ જાય ઘડિયાળ બેહો એટલી વાર હા મુર્ગા 2-4 દાડે મળતા હોય ને તો હાથે ફોરો થઈ જાય કોમે થઈ જાય આપણું શરદી ખોશીનો પેશન્ટ આવતા ને શરદી ખોશીમાં મને થોડું કમાવા મળે શરદી ખોશીનો મારું પેશન્ટ નહીં આવતા બીમાર ચમ પડતા નથી ખબર એટલે બધા હા આવ્યો તો આવી પેશન્ટ ડોક્ટર સાહેબ આવો બેહો ખોસી થી સાહેબ એવું છું મને ચેક કરવા દઉં આ કોદમાં કાલે તમારા નવું લાવ્યું આ મશીન છે આ મંગાવ્યું દિલ્હીથી અમેરિકાએ લોન્ચ કરેલું હમણાં ઓહો આ તો પેલા 80 વાળા ડો ભરડ કરતો એમ થાય છે તો ભરાઈ ગયું બાદો ઓય ઓહો આ તો ફાટી જાય એમ કરે છે ફાટી જાય એમ કરે લાગે તમારે કપ થઈ ગયા એવું લાગે છે કપ થઈ ગયા એવું છે એમ ખાવામાં શું કહો ખાવામાં દૂધ ને ખીચડી ના ખોરાક તો તમે રેડી જ કહો છો બીજી કોઈ તકલીફ તમને બીજા કેડો દુખે દુખી છે એમ આપણે તમારે ઊંધા ઉરવું પડશે હા ઊંધો પૂરો અંજી સરા લીધું તમને હા અને થોડી માલિશ કરવી પડશે તમારે બાપા રે અંજી સર તમે પહેલા લુગડે ચાલુ છું હાલો બરાબર હાલો અંજી સર ખોરાઈ જશે હા જડી જતી પશુ બંધ કરજો હા 2 મિનિટ થાય ખબર નહીં પડે તમને બાપા રે હા હજુ બીજું કાલવું પડશે બરાબર મોનો કોટાનું આલવું પડશે કે ખેતરમાં નોખવાનું દવા આવે એનું
બાપા રે. હા હવે થઈ ગયું રેડી બરાબર. હા હવે તમારે માલિશ કરી દઉં થોડી હું. હા માલિશ ઓછું કોણ કર્યું બોલજો મત. હા બનશે ઓખો. જો બોલશો તો પાછું નહીં મોટે. હા હા ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે. હા હવે આટલામાં તો થોડું દુખાવો ફોર પડી જાય. પગ દુખે છે પગ? ના નથી દુખતા. તળિયે દુખતા હશે. ના ના વાર તળિયે કરી આલું રે થોડા. બાપા રે. હા હા થોડી દુખાવો થાય પણ મટી જાય. બેઠા દીજો તમે હવે. જેટલા પેશન્ટ આવ્યા ઊંઘણ જ આવી છે મારતો હોય. બસ મો તો ભાડે હુઈ ગયા તરત. હા હા ફરક પડ્યો થોડો ઘણો? પડ્યો, થોડો ફરક પડ્યો. બરાબર. કપ છૂટા થઈ ગયા. એના માટે હું તમને દવા આલું છું. હા થોડી મૂકી આવે છે ચાલશે આમ? ચાલશે ચાલશે. તમારે રિઝલ્ટ જેવું ખબર હે? હા તરત હોય જ પડે ને તરત રિઝલ્ટ. પેલા તમે આ દવા લોરી કોશી હતી ને ખોસી શરદી કપ ખાવા ઉતરતું નહીં. ના નહીં ઉતરતું. એના બદલે આર્યો હે આખે ગળવી પછી ગોળી હારી ગોળી હા પોણી વગર આખી જાય. આપણે જે શાક વઘારવાનું તેલ આવે ને એમાં ડુબાડી દેવાની એક વખત. હા પછી ઊંચું તાજી અને એવું બે છોકરા ક્યાં દબાઈને જવા દોરી જતી રહે. તેલવાની એમ કે? હમ આ બે પત્તર ને જો દુખાવો થતો હોય ને હા એ ગરમ પાણીમાં ગરમ કરી તો બોજી દેવાના. આમ લગાઈ દે છોડી જાય તો હાથે ગુંદર જેમ. હા જયારે દુખાવા મળશે તારે હાથે ઉઘડી જાય. બરાબર. અને કપ થયા છે ને કપ થયા છે. આ દાંતણ હે ને કપ નો? હા દાંતણ અંધી કરવાનું કાયમી. હા અને આરી જડીબુટી છે એના કોંડા જંગલમાં જડેલી છે. એને ઉકાળીને પીવાની. બરાબર. ગરમ પાણીમાં? ગરમ પાણીમાં. તમને હું ખાવાની ભાવતી દવા આલુ રહી. કોઈ કહેવાનું નહીં કે આવી દવા મળે. હો હા આ તો હંતાઈ જાય શું પ્રતિબંધ છે આપણે ગુજરાતમાં. મૂકી છે 2 ટકની આલુ રહી. મૂકી તો છે બે હાલ 2 ટકની લો. હારી ગાધા પેલા 1 કલાક પીવાની. હા ગાધા પછી નહીં. ખાધા પેલા. ગાધા પેલા કેટલા વાગે ખાવા ખો તમે? 10 વાગે. તો બસ 8:30 9 વાગે પી જવાની. એક થોડી કડવી તો છે અને કાઢી લો 2 એક દાડે રેડી. હા તો હું સોને રાખું કોઈ ખબર ના પડે એમ. હા બરાબર. તમારે બિલ ગણવું પડશે. બરાબર મોબાઈલમાં ગણવું પડશે મારે. દવા બતાડજો મેં ચીલી છે તમારા હાથમાં. આ રી દવા તમારે ત્યાં 1920 રૂપિયા ફોન પે કરવા રોકડા આલો તમે? ના ફોન પે કરવાના. ફોન પે? હા ખાતામાં આવે તો મારે સારું. 1920 રૂપિયા થયા. લાવો તમારા સ્કેનર. હા લો આઈ મને તમારા માંથી કપાઈ ગયા. આવી ગયા. આઈ ગયા. હારું તારી ગામમાં કોઈ હોય આવું બીમાર? હા આપે ભાઈ લાશ જીવતી કરી આલા પાછી. હો લાશ મરી ગયો કોક તો જીવતું કરી નોખો આપે. તો ચી લાજી દવા અનુકૂળ આવી ગયા મારી? મસ્ત દવા કરી. ફેર પડી ગયો છે ને? ફેર પડી ગયો. હા તો આવજો. એ હા કોઈ હોય તો કહેવાનો બાજુ. હાર હું મેલ્યો. એ હો તોથી આવી જવાના આવા. અરે ઊંઘણ હુઈ રહી બસ. આખી પથારી મેલી ગઈ નથી. એટલે ધોરા બી પડશે મારે. ચોક હેડો 2500-3000 નું તો બેહાડ્યું. હવે 2 મુર્ગા બીજા આવશે એટલે 2 ફેર કરવું છું આપણે. 1 ડિગ્રી લીધી એટલે પટી ગયું. 2 પેશન્ટ તો આવ્યા પણ બીજે 2-3 આવ્યો ને તો દવા પટાઈ ખાવા દો પૂરો. આ કયો હવે તો આવે છે બારે લુખો બારે. અલ્યા ખરી વાત આવો રોવા ચમ તમે તો? ડોક્ટર શું વાત કરું? બેહો રોજે મારા બા લુખો બા જાતા રહ્યા હજુ સુધી બોલતા નહીં. શું કરવું? તમે કોઈ થાય મને લુખો બા જાય એટલે તો હું મોદો છોપરો રોઈ રોઈ ચડનો રાતની વાત નો રોવું છું. બરોબર. આ કોનમાં કરો તમારા. આ લ્યો કોનમાં તો મિલ્યું. એટલે કાઠું કોમ છે તમારે તો. શું છે એમ? તમે લુખાબાજ પાસે જતા રમશે હવે તો. રોગમાં તમે હકો શ્વાસ લેવા દો પરો. જો તમે અડધો કલાક ચીડી આવ્યા હોત ને તો તમે લુખાબા પાસે જતા રહો. એટલે શું આવું બોલો છો? એટલે આ ધબકારા 2-2000 ધબકારા લે તો મિનિટમાં.
ના હોય તો હવે કોક કરો એટલે તમારા પાસે આવ્યો છું. પા તો જો ને પેલું જનરેટર મશીન ને આવતું એ ચાલુ કર્યું એમ વાગે છે ધડીમ ધડા. તો એ બંધ કરો કે. ઓહો હો મારે તો કોણ ના ઢાકે ખુલી જમ ઓલા ડેટા ટ્રાન્સફર કર્યા તમારા કોમ મારા કોનમાં. હુરો 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 કાઢું છે કી બાજુ હુરું માથું આમ રાખો પગ બીલીમાં રાખો. ના ખમો હુરું ના આમ થોડા ફરી હજી ચાલુ પડશે કેટલે. અરે જુઓ હું દવા કરતો હોય ને થોડા વગી હું તો જાદા ખૂકવા ના પડે કારણ કે ભાઈ દવા હું વગી કરું કેટલે. તો બીજી તકલીફ કેડું બીજી ની જાય છે. કેડું દુખે છે દુખી છે તો મોંજી સરા લીધું. મોંજી સરા આલું છો તમને. દુખે ઘડિયા દુખશે મટી જાય તો નથી જાય બરોબર. એક બીજી હાલ દઉં એ તો રહેવાનું વધારે કૂકવા પડાવો છો. હા તો પણ તમે જાતા રહ્યો હોત જિંદગી બાધા ના રહો ચીડી. એ વાત સાચી તો આ મટી જાય એમ કોણ ને. કલ્પર ચડાવતી કરે તમારે ચીડીઓમાં હાથ કરી બતાડજો. બાધા આખા મોરમ ખાતર જ છે. પગ બીજા પગ નથી કરતા. આ ગોઠો થઈ ગઈ તોને એ ગોઠવી તો એમને રોયા છે એટલે સીધી. આમ પગ સીધા રાખો. બોલજો મત કે વટશે ની પાછું. હા આટલે દુખે બરો બરો બરો. અરે પગ નથી કરતા. આ ગોઠું છે ને દીધી ગયા એટલે વેરવી પડશે. આ લોહી ભરાઈ ગયું હે તો વેરો બ્રેડો. હવે લોહી જોમાં છૂટું થઈ જાય. બેઠા થો પરા તમે થોડા. આ તો શું છે ગોઠું થઈ જાય ને લોહી છે ને એન્જિન માં આબાન બંધ થઈ જાય એન્જિન લોક થઈ જાય. હવે ટ્રેક્ટર માં ઓઇલ ચીજ ના થાય ટ્રેક્ટર બીજા એન્જિન જ છે કુદરતી એન્જિન છે. અમે ડોક્ટર કે તમે ડોક્ટર છો. તમે ડોક્ટર તો છો પછી તમે દવા આલું રે. આ ગોળી એક ટાઈમ આખી લઈ લેવાની એક સાવ્યા વગર અને કારી હોજી લઈ લેવાની. દેશી ગોળી લાગે જ છે. આ તો બધી આયુર્વેદિક છે આપડા પાસે તો. કેવું છે એમ. અને કરતા સાથે પત્તા જો લગાવવાના 2 ગરમ પાણી ઉકાળીને બરાબર ને. આ કોકરિયું છે આરસ પથ્થર ની કાયમી જો દુખાવા થાય ફેરવી અને પાણી એક નખવા જવાનું શું ખબર હે ડેમ માં નખવા જવાનું. કયો ડેમ? એ ગમે તે તમારે નજીક પડતો અહીંયા. એવું છે એમ બરાબર ને. આરી ફૂલ છે ઊંઘવાનું કાયમી બરાબર ને. તમે શું કહેતા હતા કોણ મરી ગયું હે? મારા બા જાપરા છે રાંચી લુખો બા. તમે ગોમમાં રહો ક્યાં રહો? અમે તો ગોમ જ રહેશે. કેમ? મારું દવાખાનું કેટલા વર્ષથી ગોમમાં હે પણ એ તો મરી ગયા છે. આ ઓછું કદી બોર્ડ ના ઓછું જ નથી. ઉભા રહો અસુરું. આ તો તમે તો લખી મરેલા નહીં જીવતા કરો છો. મરેલા જીવતા થોય 20 વર્ષથી કરું ચેટલા વળી તમને ખબર નથી. વાત કરો તો જાપરા છે મારા બામુ લઈને જ આવું રો કે લઈને આવો ને ફટાફટ મોગી કરી આલો 2 દાડમ તરત ના હોય. હા નાના પૈસા આલી જો દાદા રહેવા એમ ભેગા આલું કે મારા બાના મારા ભેગા. આ તો રોકડા વ્યવહાર હું તો લૂસું હોય પણ ફોન પે કરો રોકડા હાલો કરવા પડશે એમ. કેટલા છે આમ હિસાબ તો કરો. જુઓ તમારે માલિશ કરવાના છે 700 રૂપિયા. હા 2 ઇન્જેક્શન ના 300 રૂપિયા. હા 1300 રૂપિયા. હા 1300 આ ગોળી 400 ની આવે 421 રૂપિયા. આમ તો તમારે 2500 થાય છે. હા 2300 રૂપિયા આલીને જો હેડો તો ખાતા વધારે છે. 2000 રાખો હેડો. તમારું મારું આ જો શાકભાજી ધંધો હતો. દવા કોણ હતા યાર વિદેશમાં દવા મંગાવવા પડે યાર. પત્તી બનવા દવા આવું છે બધી. આવા ડોક્ટર પણ મોંઘા પડે. જીવ તો માણસ તમારે કરવા તમને કરું હાલથી રૂપિયા 11000 લઉં છું. અરે 11000 થી માર બા જીવતા થાય તમને 20000 આલ્યું. હા તો બસ તો અમારા અલગ પૂરા 2500 તારે ના લો ને. અમે દવામાં આપે છે તમે પૈસા વધારે કરો. દવાઈ કરી છે મોર હતો તો દોણા દુખી છે. એ તો તમારા લોહીની ગોઠો ભરાઈ ગઈ હતી. સ્કેનર તારી 2000 નાખી દો. 2000 ની 2300 રૂપિયા નોખવા જ પડી તમારે. હવે તમે કેન્દ્ર ખોલો ને આલો 2300. તમારા બાને હું જીવતા નહીં કરી આલો. તમે કેન્દ્ર ખોલો પણ લો 2000 આવી ગયા. મજા કરો હડો. ઉભા તમારા કપડા મારા માં નહીં આવી ગયા. જો આવી ગયા કે ડોક્ટર સાહેબ આટલી ખબર નથી રહેતી. હા તો બાદ ની ફટાફટ આપજો. નીકળો. બોલે આપણે સંપલ તો લેવા ગયો. સંપલ તો પહેરીને આવ્યા હતા. સંપલ તો પહેરીને જ આવે કે બા લો આ તો અમારી ગાડી ના આપણે બા મરી જાય સંપલ પહેર્યા હતા. બાજી આપડા છે કે સંપલ પહેરવાનું થોડું ના પાડી ગયા છે.
તો બાર લઈને આવજો ફટાફટ. અરે લઈને આવો હમણાં. આવા મને નુકસાનમાં લાવી 2 રૂપિયા ના.